ગુજરાતમાં સુરતને તો વરસાદે ડગમગાવી રાખ્યું છે। સુરત શહેરમાં વરસાદી માહોલ। સુરત શહેરમાં ઝરમર વરસાદ। અઠવા ગેટ, પીપલોદ, સિટી લાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। નોકરી જનાર લોકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે સતત 2 દિવસથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસતા વરસાદમાં લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ મેઘરાજાની પધરામણી થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। રવિવારે જે રીતે મેઘરાજાએ બેટિંગ કરી હતી, જેને કારણે કતારગામ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જ્યાં અને ત્યાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। હાલની જો વાત કરીએ તો સુરતના રાંદેર, અઠવા, પીપલોદ, સિટી લાઇટ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ જોવા જઈએ તો ખેડૂતોમાં પણ કઈ ખુશી કઈ ગમનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલમાં ડાંગર તેમજ શેરડીનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને સિંચાઈ માટે સૌથી વધુ જે પાણીની જે જરૂરિયાત હોય છે તે પાણીની જરૂરિયાત મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। હાલ તો જે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ છે તેને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી પણ આવનારા જે 24 કલાક છે તે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ મહત્વના રહેશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, આગાહીના પગલે તંત્રને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। કેમેરામેન પ્રશાંત દિવરેજ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।